નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજબરોજ માહિતી યુટ્યુબ સમાચાર ઉપર અને દેશ દુનિયાના અને ગુજરાતના તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો। ત્યારે ખેડૂત જગતના અને બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે કિસાનોને પીએમ કિસાનનો 16મો હપ્તો આ દિવસે આવશે। એટલે કે મિત્રો કેન્દ્ર સરકાર પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક ₹6,000 પ્રદાન કરે છે। તે અત્યાર સુધીમાં 15 હપ્તા પૈસા મળ્યા છે। દાતાઓમાં વાત કરવામાં આવે તો 16મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। ત્યારે આ સહાય 28 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે। તે દિવસે વડાપ્રધાન મોદીની આ યોજના અંતર્ગત તેના લાભાર્થીઓના ખાતામાં ₹2,000 જમા થશે। મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માટે KYC કરવાનું ફરજિયાત રહેશે। જોકે તેના માટે સરકારે હાલમાં જાહેરાત કરવામાં આવી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ખેડૂતોએ 2 દિવસ પછી દિલ્હી કૂચ કરશે। એટલે કે મિત્રો તમે બધા જાણો જ છો કે ખેડૂતો MSP ગેરંટી કાયદા સહિત તેમની ઘણી માંગ પર અડગ છે। ત્યારે કેન્દ્રીય મંત્રી સાથે અનેક વખત ચર્ચા કરવા છતાં હજી સુધી મામલો ઉકેલાયો નથી। ત્યારે મિત્રો ખેડૂત નેતા સરવણસિંહ પટેલે કહ્યું છે કે MSP પર સહમતિ બની શકી નથી અને સરકારે 5 પાક કપાસ, મકાઈ, મસૂર, તુવેર અને અડદ પર MSP આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને અમે નકાર્યો છે। ખેડૂતોએ બધા પાક પર MSPની માંગ કરી રહ્યા છે। ત્યારે આગામી 2 દિવસ બાદ દિલ્હી કૂચ અંગે ફરીવાર વિચારણા કરવામાં આવશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ખેડૂત આંદોલન સામાન્ય લોકોને બની શકે છે ટાર્ગેટ, કેમ કે ખેડૂત આંદોલનને લઈને હરિયાણા પોલીસ એલર્ટ પર છે। ત્યારે મિત્રો પોલીસને ઇનપુટ મળ્યા છે કે પ્રદર્શનકારી વચ્ચે રહેલા ઉપદ્રવીઓ પોલીસ કાર્યવાહીને અટકાવવા મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોને ટાર્ગેટ કરી શકે છે અને આ સ્થિતિમાં મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોને પ્રદર્શનના સ્થળેથી 1 કિલોમીટરના અંતરે રોકવા આદેશ અપાયા છે। મિત્રો વાત કરવામાં આવે અંબાલાલ, કુરુક્ષેત્ર, કૈદલ, જિંદાની, ઇન્સાર, ફતેહાબાદ અને સિંસારમાં ઇન્ટરનેટ સેવા હાલમાં બંધ કરવામાં આવી છે, જેથી કોઈ મોટો હાદસો ન થશે। ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે રેશન કાર્ડને લઈને નવી સિસ્ટમ આપવામાં આવી છે। એટલે કે મિત્રો 1 માર્ચ 2024થી આખા દેશમાં જ્યારે રાશન વેચવાની વ્યવસ્થા ફેરફાર થવા જઈ રહ્યો છે, ત્યારે 1 માર્ચ 2024 બાદ રાશન કાર્ડ ધારકો માટે વિતરણમાં ગરબડી સહિત અન્ય પ્રકારની પરેશાનીઓમાંથી હંમેશા માટે છુટકારો મળી શકે છે। કેમ કે મિત્રો ગામડાઓમાં બેઠેલા ગ્રાહકો અને દુકાનદારો પર જિલ્લા મુખ્ય કેન્દ્રાલયમાંથી બેઠેલા અધિકારીઓ નજર રહેશે અને આખા દેશમાં પોઝ મશીન લગાવવામાં હાલમાં આવી રહ્યા છે, તેના કારણે ત્યાંના પર નજર રાખવામાં આવશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના 4 દિવસ બંધ રહેશે। એટલે કે મિત્રો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ બાકી નાણાંને કારણે અમદાવાદની 60 ખાનગી હોસ્પિટલો સારવાર બંધ કરશે અને 26થી 29 ફેબ્રુઆરી સુધી 4 દિવસ યોજના હેઠળ સારવાર નહીં કરી શકાય। કેમ કે મિત્રો દાવો છે કે રાજ્યની 789 ખાનગી હોસ્પિટલમાં 40 લાખથી માંડીને 8 કરોડ રૂપિયા સુધીના બિલના પૈસા સરકારે ચૂકવ્યા નથી અને આ અગાઉ વડોદરા, સુરત, મહુવાની 32 હોસ્પિટલે સેવા બંધ કરી હતી અને સારવારના 15 દિવસમાં ચૂકવણીનો નિયમ હોવા છતાં કુલ 370 કરોડ રૂપિયા હાલમાં અટવાયા છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। જેના લીધે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હાલમાં બંધ રહી છે, જેવા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી, એટલે કે મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 13 ફેબ્રુઆરીના રોજ ફ્રી ઇલેક્ટ્રિસિટી સોલાર રૂફટોપ યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં ભારતના કુલ 1 કરોડ ઘરોમાં 78,000 કરોડના ખર્ચે મફત વીજળી આપવાનું આયોજન કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં કરવામાં આવી રહ્યું છે। મિત્રો જેમાં ગુજરાત રાજ્યના કુલ 20 લાખ ઘરોને PM સૂર્યઘર મફત વીજળી યોજનાનો લાભ મળશે અને જેના લાભ માટે હાલમાં ઓનલાઈન અરજીઓ પણ ભરાવવામાં આવી રહી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે સિંગ તેલના ભાવમાં વધારો થયો છે। એટલે કે મિત્રો સિંગ તેલના 2 દિવસના ડબ્બે ₹50નો વધારો થયો છે અને હાલમાં ડબ્બાનો ભાવ ₹26 કહેવાય છે। ત્યારે મિત્રો મગફળીના ભાવમાં વધારો થતાં તેલના ભાવમાં વધારો થયો છે અને સામાન્ય રીતે તહેવારોના દિવસોમાં તેલના ભાવમાં વધતા જોવા મળે છે, પરંતુ સામાન્ય દિવસોમાં વધતા ભાવને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે અને આ વર્ષમાં પહેલીવાર ભાવ વધારો આવ્યો છે। મિત્રો હાલ સિઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવાનો વારો આવ્યો છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા
છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ડ્રાઇવિંગ લાયસન્સ અંગે મોટો નિર્ણય લેવાયો છે. મિત્રો રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે લોકોને રાહત આપી છે અને એવા લર્નિંગ લાયસન્સ અને ડ્રાઇવિંગ લાયસન્સ સુધીની મુદત જાન્યુઆરી 31 થી 15 ફેબ્રુઆરી 2024 વચ્ચે સમાપ્ત થઈ ગઈ છે. તે કોઈ પણ દંડ વિના 29 ફેબ્રુઆરી સુધી હાલમાં માન્ય ગણાશે અને તમે આવા લોકો આ સાધનો લઈને ફરી શકશે અને મંત્રાલયના પરિપત્રમાં જણાવ્યું છે કે સારથી પોર્ટલ પર 31 જાન્યુઆરી 12 ફેબ્રુઆરી સુધી લાયસન્સ સંબંધિત સેવાઓમાં અરજદારોની સમસ્યાનો સામનો કરવો પડે છે, જેથી આ નિર્ણય લેવામાં આવ્યું છે. જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે કપાસના ભાવ મામલે ગુજરાત અવ્વલ છે. એટલે કે મિત્રો ગુજરાતમાં દેશના કપાસના સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય છે, ત્યારે હાલ રાજ્યમાં સૌથી વધુ ભાવ મળ્યા છે. મિત્રો કપાસનો મહત્તમ ભાવ પ્રતિ ક્વિન્ટલ 7,000 થી 75,000 સરેરાશ છે, ત્યારે 6 ડિસેમ્બરના રોજ રાજ્યની મંડીઓમાં સરેરાશ ભાવ 6659 અને મહત્તમ ભાવ ₹8,000 પ્રતિ ક્વિન્ટલ હતો, જે ભારતમાં સૌથી વધુ છે. મિત્રો કપાસના વૈશ્વિક ઉત્પાદનમાં ગુજરાત લગભગ 25% હિસ્સો ધરાવે છે, ત્યારે રાજ્યના કપાસ સૌથી મહત્વપૂર્ણ રોકડ પાકોમાંનો એક છે. જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. તો મિત્રો આ હતા ગુજરાત રોજબરોજ માહિતી યુટ્યુબ સમાચારના 8 મોટા સમાચાર. બીજા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો.